અન્ય સંતાનો માટે માતાએ તોડ્યો મૈત્રી કરાર। તો પ્રેમ સંબંધમાં અંધ થઈને બાળકોને તરછોડનારી માતાને આખરે ભાન થયું છે। સમાજના અનેક પ્રયાસ બાદ પરિણીતાએ પોતાના બાળકોનો સ્વીકાર કર્યો। સમાજના આગેવાનોની સમજાવટ બાદ નિષ્ઠુર માતાએ મૈત્રી કરાર રદ કરવાનો નિર્ણય લીધો। મૈત્રી કરાર કરતા સમયે પરિણીતાએ પોતાના બાળકોને ધક્કો માર્યો હતો। લાચાર બાળકો અને નિષ્ઠુર માતાની આ કરતૂતનો વિડીયો પણ 2 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોને લઈને માતા પર અનેક પ્રકારની ટીકાઓ થઈ હતી, પરંતુ આખરે તેને હવે ભાન થયું છે। બાળકોને તરછોડનારી માતાએ આખરે મૈત્રી કરાર રદ કરવાનો નિર્ણય લીધો છે। ગોળના આગેવાનોને અને અમારે દીકરી તરફથી એમના ગોળના આગેવાનો સાથે મંત્રણા કરી અને એમના સુખદ અંત માટેની બધાને રજૂઆત કરી। તો આ દરેક સમાજના 2 ગોળના સમાજો ભેગા થઈ અને ગઈકાલે એમને મિટિંગનું આયોજન કરી ગામને સમજાયું, આમના પરિવારને સમજાયા અને આગેવાને 2 બાજુથી સિલે શાંતિ કરી અને દીકરીને પરત આપેલી છે। એ દીકરી અત્યારે એમના દીકરાઓ સાથે મેળાપ થઈ ગયો છે, દીકરા અને દીકરી સાથે મેળાપ થઈ ગયો છે। એમને રાતે મિલન કરાવી નાખ્યું છે। તો આ એ જ વિડીયો છે કે જે 2 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આપ જોઈ શકો છો કે કઈ રીતે આ વિડીયોની અંદર દ્રશ્યોમાં દેખાઈ આવે છે કે પોતાના બાળકોને તરછોડી રહ્યા છે અને જે રીતે એક નિષ્ઠુર માતા અને પોતાના બાળકોને મૂકીને ક્યાંક એને પ્રેમી સાથે એને એના દિવસો વિતાવા હતા અને જે પ્રકારની આખી આ વિગત બહાર આવી, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ માતાની ઘણી ટીકા થઈ હતી। બાળકો એક જગ્યાએ રડી રહ્યા છે અને બાળકો તરફ બિલકુલ ધ્યાન નથી આપી રહી અને પોતાના પ્રેમી સાથે તેને જતા રહેવું છે। આ પ્રકારનું એક દ્રશ્ય જે છે એ આ વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે અને આ વિડીયો વાયરલ થયા બાદ આખરે હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક માતાની મમતા જાગી ઉઠી છે અને તેને ભાન થયું છે। સમાજના આગેવાનોની સમજાવટે પણ ભૂમિકા ભજવી।